દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 1 એપ્રિલથી કચ્છ બ્રાન્ચ નર્મદા કેનાલ 2 માસ માટે બંધ કરાશે। પીવાના પાણી અને ખેતીવાડી માટે અનેક સમસ્યાઓ સર્જાવાની આશંકા। ગુજરાતની જીવાદોરી નર્મદા કેનાલ પર ખેડૂતો અને પેયજળ માટે શહેર અને ગ્રામ્ય વિસ્તાર આધારિત છે, ત્યારે આગામી 1 એપ્રિલથી કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે। નર્મદાના પાણીથી લેવાતા ઉનાળુ પાકનું વાવેતર ન કરવા નિગમ દ્વારા સૂચના આપવામાં આવી છે। નર્મદા નિગમ દ્વારા રાપર નગરપાલિકાને પણ પત્ર દ્વારા આ અંગે સૂચના આપી છે। ગત વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ પડતા નર્મદા ડેમમાં હાલ પર્યાપ્ત માત્રામાં પાણી છે અને રિઝર્વ જથ્થો પણ પર્યાપ્ત છે, ત્યારે 15 માર્ચથી બનાસકાંઠાની થરાદ, વાવ, ભાભર કેનાલમાં અને 1 એપ્રિલથી કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી વિતરણ બંધ કરવાની નર્મદા નિગમે જાહેરાત કરતા ખેડૂતોમાં કચવાટ ફેલાયો છે। 2 મહિના માટે મેન્ટેનન્સ અને સફાઈ કરવાના ઉદ્દેશથી આ નિર્ણય લેવાયો છે, ત્યારે સરદાર સરોવર ડેમમાં 3254 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો છે, ત્યારે વિતરણ બંધ ન કરવું જોઈએ તેવી ખેડૂતોની માંગણી છે। બનાસકાંઠા જિલ્લામાં નર્મદા નિગમ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ 15 માર્ચે ત્યાં પાણી રોકવામાં આવશે। ત્યાર પછી કચ્છની શરૂ થતી કચ્છ બ્રાન્ચ કેનાલ પણ 1 એપ્રિલથી 2 મહિના માટે બંધ કરવામાં આવશે। હાલ શિયાળુ પાક માટે વાવણી ચાલુ છે। રાપર તાલુકાના 97 ગામ અને રાપર શહેર માત્ર નર્મદા યોજના આધારિત પાણી યોજના ધરાવે છે। જો 2 મહિના સુધી કેનાલ બંધ રહેશે તો ફરીથી રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સમસ્યા ઊભી થાય તેવી શક્યતા છે, એટલે અત્યારથી વહીવટી તંત્ર દ્વારા પાણીની સમસ્યા વિકટ ન બને તે માટે પાણી પુરવઠા બોર્ડને આ અંગે જાણ કરી હોવાનું જણાવ્યું હતું। ભર ઉનાળામાં નર્મદા કેનાલ 2 મહિના બંધ રહેશે, ત્યારે કચ્છના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની શકે તેમ છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 4 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।